જો અહીંયા આપણે ઉષ્માનયનની પ્રક્રિયા થાય છે એમાં તમે જુઓ કે તળિયાના ભાગે આપણે રંગના કણ નાખેલા છે અને એ ગરમ થશે એટલે ગરમ પાણી હંમેશા છે એ ઉપરની બાજુએ આવે, કારણ કે વજનમાં કેવું થાય, હળવું. ગરમ થાય એટલે એના અણુઓ છે થોડાક છૂટા પડે એટલે ઠંડા પાણી કરતાં ગરમ પાણી વજનમાં થોડુંક હળવું બને અને ઉપરની સપાટીએ આવે. એટલે આપણે અહીંયા ઉષ્માનયનની પ્રક્રિયા છે એ આપણે અહીં નીચે ગરમ કર્યું છે અને તળિયાના ભાગે છે જો પાણી ગરમ થાય છે અને તમે જુઓ છો કે આ પાણી છે જે ગરમ કલરવાળું પાણી એ ગરમ થઈ અને છે ઉપરની બાજુએ આવે છે. આવી જ વસ્તુ તમને બને છે અગરબત્તીમાં. અગરબત્તી સળગાવો તો પણ ગરમ છે એ થાય અને ધુમાડો જ્યાં સુધી એ ગરમ હશે ત્યાં સુધી જ ઉપર જશે. જેવો એ ધુમાડો ઠંડો થઈ જશે એટલે પાછો નીચે ઉતરશે. બરાબર? એટલે આપણે અત્યારે ઉષ્માનયનની પ્રક્રિયા છે એ જોઈ છે કેવી રીતના પાણીની અંદર સમગ્ર પાણી છે એ ગરમ થાય છે એકસાથે. તળિયાનું ફક્ત કેમ ગરમ નથી થતું, ઉપરનું કેમ ઠંડુ નથી રહેતું, આ બધા પ્રશ્નો છે આપણે આ પ્રવૃત્તિ દ્વારા છે એ જાણી શકાય.